કલે જાવ તમે જોવો આ રોડ કેવો હે ભૂકા બોલા બિચારા બે રહી ગયા ખાતે. તો આ જગ્યા ઉપર તમે લાઈન જોઈ શકો છો સીએનજી પુરાવા માટે કેટલી લાઈન છે. ઓલમોસ્ટ હું માનું છું ત્યાં સુધી અડધી કલાક જેટલી લાઈન છે આ જગ્યા ઉપર. આ જુઓ દોસ્તો, સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ જામનગરથી માતાના મઢ પદયાત્રા જે ચાલુ છે એ પદયાત્રામાં સ્ટોરીઝ કવર કરવા માટે. તો આ એપિસોડ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, અત્યારે છે ને ઓલમોસ્ટ આપણે 125 કિલોમીટર ગાડી ચલાવી લીધી છે અને હજી સુધી આપણને એટલું બધું કેમ્પ્સ ક્યાંય જોવા નથી મળ્યા. એક કેમ્પ આવ્યો હતો પણ ત્યાં એટલું બધું ટ્રાફિક હતું નહીં, પ્લસ ક્યાંય એવી કાંઈ સેવા અત્યારે હતી નહીં. હજી સુધી આપણને ટ્રાફિક ક્યાંય એટલું બધું જોવા નથી મળ્યું એટલે આપણે ત્યાં વેઇટ નથી કર્યું. તો હોપ ફોર ધ બેસ્ટ કે આપણને આગળ જતાં કોઈ ટ્રાફિક જોવા મળે, કોઈ નવીન વસ્તુ જોવા મળે, નવીન સેવા કેમ્પ જોવા મળે. તો એ બધી વસ્તુ તમારા સૌ સાથે શેર કરતા રહીએ છીએ. ખૂબ સરસ મજાની રીતે પદયાત્રીઓ બધા જઈ રહ્યા છે અત્યારે માતાના મઢ. તો જે કંઈ પણ વચ્ચે રસ્તામાં જે સેવા કેમ્પો છે, જે લાખો શ્રદ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા છે, એ તમામ વ્યક્તિઓ માટે અત્યારે સેવા કેમ્પો ચાલુ છે. તો એ સેવા કેમ્પો કઈ રીતે સેવા કરે છે, કેટલા લોકોની સેવા કરે છે, કઈ રીતે પદયાત્રીઓ માતાના મઢે પહોંચે છે, એ તમામ સ્ટોરીઝ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છે. તો જોડાયેલ રહેજો આ વિડીયો સિરીઝમાં. મિત્રો, અત્યારે હું પહોંચ્યો છું મોરબી હાઈવે ઉપર. મોરબીથી ભુજ હજી ઘણું દૂર છે અને રસ્તામાં જે પદયાત્રીઓ આવશે, અમુક લોકો જે છે શ્રદ્ધાથી આંખે પાટા બાંધીને જાય છે, અમુક બૂટ કે ચપ્પલ પહેર્યા વગર માતાના દર્શને જઈ રહ્યા છે. તો એ તમામ લોકોની શું સ્ટોરી છે, શું એમની માનતા છે, એ તમામ વસ્તુ તમને આ એપિસોડ્સમાં જોવા મળશે. તો ચાલો શરૂ કરીએ આજનો પહેલો એપિસોડ. જય માતાજી. હવે અત્યારે એટલું બધું પબ્લિક આપણને જોવા નથી મળ્યું, કેમ કે જે ચાલીને જવાવાળું પબ્લિક છે એ ઓલમોસ્ટ અહીંયાથી, મતલબ જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ અહીંથી ઓલમોસ્ટ 30-40 કિલોમીટર આગળ છે. તો અહીંયા આપણે એટલો બધો ટાઈમ નહીં આપીએ, પણ આજે જ્યારે અહીંયા રોકાયા છીએ તો આ એક કેમ્પની છે થોડી ઘણી માહિતી આપણે જરૂરથી લેશું. આ કેમ્પ છેલ્લા ઘણા બધા વર્ષોથી આ જગ્યા ઉપર સેવા આપે છે. આ જગ્યા ઉપર જે કંઈ પણ લોકો થાકીને આવતા હોય એ દરેક વ્યક્તિને આ જગ્યા ઉપર મેડિસિન આપવામાં આવે છે, મસાજ કરી આપવામાં આવે છે, ખાવા પીવાની તેમજ આરામ કરવાની સંપૂર્ણ વ્યવસ્થા આ કેમ્પમાં જ હોય છે. હવે દોસ્તો, હવે અહીંથી આપણે સમય ન વેડફતા હવે અહીંથી આપણે આગળ જશું અને આગળ જતાં જ આપણે જે કંઈ પણ સેવા કેમ્પો છે એનો વિડીયોઝ જરૂરથી લઈશું. તો જય માતાજીના નાદ સાથે હવે અહીંથી આપણે આગળ વધીએ. જય માતાજી. ઓકે દોસ્તો, હવે અત્યારે છે ને આપણે ઓલમોસ્ટ 160 કિલોમીટરની આસપાસ ગાડી ડ્રાઈવ કરી છે. હજી આપણે 200 કિલોમીટર સુધી આપણી ગાડી એવરેજ આપશે. પણ હવે અહીંયાની બાજુએ તમે જોશો ને તો આ જગ્યા ઉપર તમે લાઈન જોઈ શકો છો સીએનજી પુરાવા માટે કેટલી લાઈન છે. ઓલમોસ્ટ હું માનું છું ત્યાં સુધી અડધી કલાક જેટલી લાઈન છે આ જગ્યા ઉપર. આ જુઓ. આવા સમયે દોસ્તો આપણને છે ને એમ થાય કે ભાઈ આના કરતાં ડીઝલ ગાડી હોય ને તો સારું, પણ સીએનજી છે. સીએનજીના ફાયદા ઘણા બધા છે. એક હળવું એવું નુકસાન છે જે આપણને જોવા મળે છે. લાઈન આ રીતની આપણે જોઈ રહ્યા છીએ અત્યારે, બરોબર છે. હવે અહીંથી આપણે સીએનજી પુરાવા માટે ઊભા નહીં રહ્યા, પછી અહીંથી આગળ જશું અને માતાના મઢ તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છીએ. મારા કલે જાવ તમે જોવો આ રોડ કેવો હે ભૂકા બોલા બિચારા બે રહી ગયા. ખતરનાક રોડ છે. અને એમાંય જે ટ્રક વાળા બમાટ જતા હોય, કેમ કે ટ્રક વાળા માટે કેવું છે કે એમના માટે નાના મોટા રોડા જરાય અસર નથી કરતા, એ તો જવા જ દે સ્પીડ. પણ એની પાછળ જો તમે 4 વ્હીલ ચલાવતા હોય તો ક્યારેક તમે હેરાન થઈ શકો છો. એટલે ગાડી ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખજો. 2 વ્હીલ ઉપર જ્યારે જતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું, ટ્રકની પાછળ ચલાવી નહીં. કેમ કે ચલાવી તો એક ડિસ્ટન્સ સાથે ચલાવી, કેમ કે એમાંથી પાણો છટકીને આવે કે ક્યારેક રોદો ઠેકાડે ને તો આપણે હેરાન થઈ જતા હોય છે. હમણાં મેં જોયું 2 છોકરાઓ રહી ગયા. પણ જય માતાજી, ભગવાન બધાનું સારું કરે અને ફટાફટ આપણે આગળ વધીએ જેથી કરીને સારામાં સારા વિડીયોઝ તમારા માટે લઈ શકીએ. હવે જો સામેની બાજુ એક આખો છકડો ભરાઈને જાય છે ભાઈ. આ બધી આસ્થાને લીધે તો ભાઈ બધું ટઈકું છે ભાઈ, નકર ક્યાં કાંઈ છે દુનિયામાં. માત્ર ને માત્ર આસ્થા, આશા, આ બધી વસ્તુઓને લીધે જ આખી દુનિયા ટીકી છે. નકર આ બધાને હું જરૂર છે ભાઈ આટલા દૂરથી હાલીને જવાની. એક શ્રદ્ધાનો વિષય છે, એક આસ્થા છે, જેને લીધે આ બધા લોકો જતા હોય છે.
જય માતાજી. કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો અને આપણે આગળ કંઈક નવો પડાવ આવે, નવી જગ્યા આવે તો ત્યાં આપણે ઊભા રહીશું અને કોઈ સ્ટોરી મને મળશે તો તમારી સાથે શેર કરીશું. અત્યારે તો હું આગળ વધી રહ્યો છું. હું ઓલમોસ્ટ જામનગરથી નીકળ્યો તો જામનગરથી મેં 160 કિલોમીટર અત્યારે ડ્રાઈવ કર્યું છે અને હવે આ બધી ખાડીઓ ને એ બધી તમે જોઈ શકતો હશો, કદાચ દેખાતું હશે, બધું આવ્યું છે ધીમે ધીમે. હવે આપણે સામખિયાળી આઈ થિંક થોડી વારમાં આવી જવું જોઈએ. સામખિયાળી પછી આપણે આગળ ભચાઉ તરફ વધશું. દોસ્તો આ છે ને અત્યારે આપણે ખાડી છે, ખાડી ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. ભુજ એટલે એમ કહે ને કે ખારો પ્રદેશ અને આ બધા મીઠું આઈ થિંક પકવતા હોય છે આમાં ખાડીમાં, તમે જોઈ શકો છો. બહુ નોલેજ નથી મને, પણ જસ્ટ મેં શેર કર્યું, મે બી કદાચ ના પણ હોય. દોસ્તો અત્યારે હવે ફાઇનલી આપણે ભુજ પહોંચ્યા છીએ અને આજે રાત્રે આઈ થિંક હું વિચારું છું કે આપણે ભુજ જ રાત રોકાશું. તો આજ માટે બસ આટલું જ. આવતીકાલથી બધા કેમ્પના વિડીયો રેગ્યુલર આવશે. જય માતાજી. કેટલા લોકોને પાણીપુરી ખવડાવી દીધી છે? 8000 પૂરી થઈ ગઈ. 8000 પૂરી.